વિછિયાના બનાવમાં જે પોલીસે પબ્લિક ઉપર પથ્થરમારો કર્યો છે, જેને લાકડીઓથી માથા ફાડી નાખ્યા છે, જે 84 લોકોને પોલીસ સ્ટેશનની અંદર પૂરી જેને મારવામાં આવ્યો છે, જેના માથા ફાડી નાખવામાં છે, એ પોલીસવાળાને 5 દિવસમાં જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે ને તો 25/1/2025ના દિવસથી ગુજરાત બંધ થશે. આ કોળી સમાજનો નિર્ણય છે. જે ન્યાયની પ્રક્રિયા જોવા માટે જે લોકો આવ્યા હતા એ લોકો ઉપર પોલીસ નિર્દોષ લોકો પર લાઠી વરસાવે છે, એમની ઉપર ગુનાઓ દાખલ કરે છે અને 80 થી 85 નિર્દોષ લોકોને આ જુદા જુદા ગુનાઓમાં એમની પર 307 ની કલમ મુજબ પણ ગુનાઓ દાખલ કરવામાં આવે છે અને એમને ગુનાઓમાં ફિટ કરી દેવામાં આવે છે. ત્યારે વાત અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. થોડા સમય પહેલા વિછિયાની અંદર એક હત્યા થઈ હતી. ઘનશ્યામ રાજપરા એ વ્યક્તિનું નામ કે જેની હત્યા કરવામાં આવી. એ વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી હતી, લેન્ડ ગ્રેબિંગ કેસ મારફત એક ફરિયાદ કરી હતી. ત્યારબાદ એક એવા લોકો કે જેમણે એમની ઉપર હુમલો કર્યો અને એમની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી અને હત્યાના પડઘા છે ગુજરાત સુધી પહોંચ્યા. અને હવે 25 તારીખના રોજ એવું સંભળાઈ રહ્યું છે કે કોળી સમાજ દ્વારા એલાન કરવામાં આવ્યું છે જો ન્યાય નહીં મળે 25 તારીખ સુધીમાં તો 25 તારીખે આખું ગુજરાત બંધ રહેશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી. તો વિછિયાની અંદર જે હત્યાનો મામલો સામે આવ્યો ત્યારબાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા, એ તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા. ત્યારબાદ પોલીસ સ્ટેશનની બહાર લગભગ હજારોની સંખ્યામાં એક ટોળું એકત્ર થઈ ગયું અને હલ્લાબોલ મચાવી પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો થયો. અને પછી જ્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે થઈ અને આરોપીઓને બહાર લાવવા માટે કંઈક આવી રહી હતી તે જ દરમિયાન એ હજારોની સંખ્યામાં ઉભેલા એ ટોળાએ ત્યાં હચમચ કરી દીધી. કારણ કે ત્યાં એટલી ભાગદોડ મચી ગઈ કે પોલીસને પણ ન સમજાયું કે હવે આગળ આપણે શું કરવું. પણ પોલીસે છેવટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને ટોળાને વિખેરવા માટે થઈને કદાચ લાઠી ચાર્જ પણ કરવો પડ્યો. પરંતુ એ લાઠી ચાર્જમાં સાથે સાથે 80 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાય અને એમાં પણ ફરિયાદ નોંધવામાં આવી, એમાં પણ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો. ત્યારે પોલીસ પર સવાલ થયા છે. એ કોળી સમાજના આગેવાનો એ સવાલો કરી રહ્યા છે કે ભાઈ શરૂઆત પોલીસથી થઈ હતી તો પછી આ 80 લોકો સામે ફરિયાદ કરી, હત્યાનો ગુનો દાખલ કરી અને તમે કહેવા શું માગો છો અને કરવા શું માગો છો? ત્યારે કોળી સમાજના એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો કે જેમાં એ વ્યક્તિ કહી રહી છે કે ભાઈ જો 25 તારીખ સુધીમાં આ વિવાદનો અંત નહીં આવે અથવા તો ન્યાય નહીં મળે તો 25 તારીખે ગુજરાત બંધનું એલાન કરી દેશું અને ફરી એકવાર વિરોધની ચીમકી આપી છે. શું કહ્યું એ વ્યક્તિએ, પહેલા એમને સાંભળી લઈએ. હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર. વિછિયાના બનાવમાં જે પોલીસે પબ્લિક ઉપર પથ્થરમારો કર્યો છે, જેને લાકડીઓથી માથા ફાડી નાખ્યા છે, જે 84 લોકોને પોલીસ સ્ટેશનની અંદર પૂરી જેને મારવામાં આવ્યો છે, જેના માથા ફાડી નાખવામાં છે, એ પોલીસવાળાને 5 દિવસમાં જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે ને તો 25/1/2025ના દિવસથી ગુજરાત બંધ થશે. આ કોળી સમાજનો નિર્ણય છે. શાંતિપૂર્વક ગુજરાત બંધ કરવામાં આવશે અને 25/1 પછી કોળી સમાજ દ્વારા વિછિયા મામલતદારે ધરણા કરવામાં આવે છે. જો શું સમાજના આગેવાનો જો શું સમાજના ન્યાય માટે લડવા ઊભા થાય તો પોલીસ દ્વારા પકડીને મારીને અંદર પૂરવામાં આવશે. તો શું સમાજના આગેવાનો આવી રીતે ઊભા થશે? તમને શું અમારા જેવાને નોટિસ આપીને શું બેસાડવામાં આવે છે? નહીં. હવે આ બધું નહીં સહન કરવામાં આવે. 5 દિવસની અંદર જો પોલીસવાળાને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો 25મી તારીખથી ગુજરાત બંધ કરવાનું આ એલાન કોળી સમાજ દ્વારા કરવામાં આવે છે. તો વિછિયાનો મુદ્દો ખૂબ ગરમાયો છે અને આ જ મુદ્દાની અંદર હવે કોંગ્રેસ એન્ટ્રી મારી રહી છે. કારણ કે જે રીતે હત્યા કરવામાં આવી અને હત્યાને લઈને હવે કોંગ્રેસની પણ એન્ટ્રી વિછિયાના મર્ડર કેસમાં જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વિછિયા ખાતે પહોંચ્યા હતા. એ પરિવારજનોની મુલાકાત લીધી હતી અને મુલાકાત સમયે પરિવારજનોએ પણ ઘણી બધી વાતો કરી હતી. ત્યારબાદ એ પહેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ ઘરે પહોંચ્યા હતા અને ત્યારે બાંહેધરી આપી હતી કે અમે છીએ ને તમારી સાથે ન્યાય અપાવીને રહેશું. ત્યારે હવે કોંગ્રેસ પણ આમાં ઝંપલાવી એટલે વિરોધ પક્ષ પોતાની ભૂમિકા ભજવી રહી છે તમામ મુદ્દે ગુજરાતની અંદર. તો વિછિયાની અંદર પણ એ જ રીતે કોંગ્રેસ એન્ટ્રી મારી રહી છે અને ત્યારબાદ
કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા આવી છે. શું કહ્યું આ વિછિયાના મુદ્દે કોંગ્રેસના એ કાર્યકર્તાઓએ? પહેલા એમને સાંભળી લઈએ. ખાસ કરીને કોંગ્રેસના અમારા અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલની સૂચના મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ડેલિગેશન એડવોકેટ જસવંતસિંહ ભટ્ટી, મારા વિરોધ પક્ષના નેતા વસરામભાઈ સાગઠિયા અને સ્થાનિક આગેવાનો, ત્યાંના જે છે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ, અવસરભાઈ અને શહેરના ત્યાંના પ્રમુખ સુરેશભાઈ ગીડા અને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાનું ડેલિગેશન અમે વિછિયા તાલુકાનો જે ઘનશ્યામભાઈના પરિવાર સાથે જે બનાવ બન્યો થોરિયાળી ગામ, ત્યાં થોરિયાળી ગામની મુલાકાતે ગયા હતા. અમારી કોંગ્રેસ પક્ષની વાત એવી હતી કે એમને જે ઘટના બની ગઈ છે ખૂબ દુઃખદ ઘટના છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી છે એના કારણે આ ઘટના બની છે. કારણ કે જે વિક્ટિમ ભોગ બનનાર છે એ પોતે લેન્ડ ગ્રેબિંગના ફરિયાદી હતા. જો ફરિયાદી સાથે આ પ્રકારની ઘટના બને ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ પ્રશ્ન ઉભો થયો છે. પરંતુ અમારી મુલાકાત એટલા માટે હતી કે પરિવારને અત્યારે જે કઈ કાયદાકીય સલાહની જરૂર પડે એમને કોર્ટની અંદર, હાઈકોર્ટની અંદર, નામદાર નીચલી કોર્ટની અંદર જ્યાં પણ જરૂરિયાત પડે ત્યાં કોંગ્રેસ પક્ષ એડવોકેટ તરીકે એમની સાથે ઉભી રહેશે. બીજી એમની જે કઈ ન્યાયની લડાઈ છે, પછી કલેક્ટર સાહેબને રજૂઆત કરવાની હોય લેન્ડ ગ્રેબિંગ બાબતની કે કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય, એમાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ હર હંમેશ એમની સાથે રહેશે એની અમે ખાતરી આપવા માટે ગયા હતા. અને એ પરિસ્થિતિ અમે જોઈ કે જે ભોગ બનનાર ઘનશ્યામભાઈ હતા એ ઘનશ્યામભાઈ પોતે લેન્ડ ગ્રેબિંગના ફરિયાદી હતા. એમને કલેક્ટર શ્રી અને પોલીસ તંત્રને પણ રજૂઆત કરેલી હતી. એમને ઓનલાઈન લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલી હતી. અને જે ફરિયાદી જ્યારે ન્યાય માંગવા જાય ત્યારે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એને મૃત્યુ મળે, એને વ્યક્તિને સજા મળે અને એ સજા કોણ આપે કે આવા ગુનેગારો જે ગુનાહિત તત્વો છે એને ખૂન કરે અને છતાંય રાજ્યની સરકાર કોઈ પણ પ્રકારના પગલાં ન લે. ઘટનાનો ભોગ બન્યા બાદ ત્યારે કલેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડા તાત્કાલિક વિછિયા દોડી ગયા હતા અને એમને જે એક્શન પછીના જે રિએક્શનો આપણે કહી શકીએ એ લોકોનો એક સમૂહ ભેગો થયો હતો, ન્યાય માટે ભેગો થયો. ત્યારે એમને ખાતરી આપી કે તમે આ જો ડેડ બોડી સંભાળશો, તમારી જે માગણીઓ છે ગુનેગારોની જાહેરમાં સરભરા કરશું, કાયદાનું કામ કરશે અને ભારેમાં ભારે જે કલમો મુજબ ગુનો દાખલ થતો એ પ્રમાણે ગુનો દાખલ કરશું. ત્યારબાદ આરોપીઓને પકડવામાં આવે છે, નાટકીય રીતે આરોપીઓ રજૂ થાય છે અને આરોપીઓ જયારે પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યારે પોલીસ તંત્ર એને પોલીસ સ્ટેશનમાં માત્ર રાખે છે અને એમ કે છે કે અમારે કાયદાકીય પ્રોસિજર ચાલુ છે. હવે લોકોનો સમૂહ છે એ 10 થી 15,000 લોકોનો સમૂહ ત્યાં એકઠો થાય છે, કારણ કે આ ન્યાયની પ્રક્રિયા જોવા માટે ભેગો થાય છે. અને રાજ્યના પોલીસ તંત્રએ અને જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકાર વતી ખાતરી આપી હતી. એ ખાતરી ચારિતાર્થ થાય એ જોવા માટે લોકો ભેગા થયા હતા. ગુનેગારને તંત્ર શું સજા કરે ત્યારે તંત્ર એને સજા નથી કરતું અને જે જોવા માટે જે લોકો આવ્યા છે, જે ન્યાયની પ્રક્રિયા જોવા માટે જે લોકો આવ્યા હતા એ લોકો ઉપર પોલીસ નિર્દોષ લોકો પર લાઠી વરસાવે છે, એમની ઉપર ગુનાઓ દાખલ કરે છે અને 80 થી 85 નિર્દોષ લોકોને આ જુદા જુદા ગુનાઓમાં એમની પર 307 ની કલમ મુજબ પણ ગુનાઓ દાખલ કરવામાં આવે છે અને એમને ગુનાઓમાં ફિટ કરી દેવામાં આવે છે. ત્યારે વાતને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. કારણ કે ઘણીવાર જિલ્લા પોલીસ વડા એમ કહેતા હોય છે કે મારી મર્યાદા રાજકોટ જિલ્લાની અંદર જસદણ વિધાનસભા આવે એટલે મારી મર્યાદા પૂરી થાય છે, ત્યાંથી મારું ક્ષેત્ર પૂરું થઈ જાય છે. ત્યારે આ ક્ષેત્ર કોનું છે એ પણ પોલીસ તંત્રએ સાબિત કરવાનું. આ ન્યાય માંગવા માટે જયારે લોકો જતા હોય એને ન્યાય ન મળે અને એને લાઠી મળે, એક વ્યક્તિનું ખૂન થાય, એના પરિવારને ન્યાય ન મળે અને રાજ્ય સરકાર છે એ બેઠી બેઠી જોઈ રાખે, પોલીસ તંત્ર કઈ કામ ન કરે, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ ન થાય, આ પ્રકારની જે રાજ્યની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. એ પરિવારની અમે હર હંમેશા એની સંવેદના સાથે છીએ, એની ન્યાયની લડાઈમાં અમે એની સાથે છીએ. એ વાતને કરવા માટે કોંગ્રેસ પક્ષ ત્યાં. તો જે રીતે હવે કોળી સમાજ એક થયો છે, હવે એની અંદર વિપક્ષની પણ એન્ટ્રી થઈ ગઈ છે, એટલે કેસ છે એ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને ટોક ઓફ ધ ટાઉન બનતાની સાથે જ હવે રાજકારણ ગરમાયું છે અને પોલીસ વિભાગમાં પણ ક્યાંક ખળભળાટ મચી ગયો છે કે જો હવે આજ તમે જોયું ને ટ્રેલર હતું એવું કહેવામાં આવ્યું કે ભાઈ જે ધમપછાડા કર્યા હતા, પથ્થરમારો થયો હતો, બોલાચાલી થઈ હતી, હજારોના લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા, છેવટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. એ બધું જ પાછું ન કરવું પડે તેને લઈને પોલીસ પણ અત્યારે હવે સમજાવી રહી છે. પણ હવે તો કોળી સમાજે એક એલાન કરી દીધું કે 25 તારીખ સુધીમાં જો કંઈ નહીં થાય તો પછી ગુજરાત બંધનું એલાન રહેશે અને એની તમામે તમામ જવાબદાર એ પોલીસ રહેશે. ત્યારે હવે આ વિવાદનો અંત ક્યારે આવે તો સમય આવતા જ ખબર પડશે. પણ જે હત્યારાઓ છે કે જેમણે હત્યા કરી છે એ હત્યારાઓને કેવી સજા થવી જોઈએ તમે કમેન્ટ કરીને ખાસ જણાવજો. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.